ખેડૂતો દ્વારા સરકારે જે નવી વળતર નીતિ જાહેર કરી છે એના વિરોધમાં આજે મોરબી કલેક્ટરને બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પરંતુ આ આવેદનની અંદર ખેડૂતોએ શું માંગણીઓ કરી છે, ખાસ કરીને જેતપરના ખેડૂતો જે આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા એ ખેડૂતોની આગેવાનીમાં જ આજે આ પદયાત્રા યોજાઈ હતી અને કલેક્ટર કચેરીએ પહોંચી હતી। તો આ ખેડૂતોએ કલેક્ટરને શું માંગણીઓ કરી છે અને ખેડૂતોની રજૂઆત બાદ કલેક્ટરે એનો શું જવાબ આપ્યો છે, બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જેતપર ગામે ખેડૂતો જે આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા એ ખેડૂતોએ જાહેરાત કરી હતી કે આગામી સમયની અંદર અમે ખેડૂત આંદોલન પાર્ટ 3 લઈને આવીશું। ખેડૂતો આ પાર્ટ 3 લઈને આવી ગયા છે અને આજે મોરબીની અંદર એક પદયાત્રા સ્વરૂપે ખેડૂતોની આ પદયાત્રા મોરબી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। કલેક્ટરને ખેડૂતોની જે માંગણીઓ છે અને ગુજરાતભરના ખેડૂતોએ આ જે પદયાત્રા હતી એમાં પ્રત્યક્ષ રૂપે કે પરોક્ષ રૂપે પોતાનું સમર્થન જે છે, પોતાનો ટેકો જે છે એ નોંધાવ્યો છે। એટલે જેતપરના ખેડૂતો પાસે ગુજરાતભરમાંથી જેટલા પણ ખેડૂતોની લેખિત કે મૌખિક રજૂઆતો પહોંચી હતી, આ બધી જ રજૂઆતોને એક સાથે કરી અને ખેડૂતો મોરબી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન આપ્યું હતું। સાથે જ આ રેલીની અંદર ખેડૂત પરિવારની જે મહિલાઓ છે એ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને મોરબીના કલેક્ટર ને જ્યારે આવેદન આપવા માટે પહોંચ્યા ત્યારે ત્યાં મહિલાઓએ પણ એમનો જે મુદ્દો છે એને લઈને રજૂઆત કરી। સાથે જ જેમની આગેવાનીમાં પદયાત્રા યોજાઈ હતી એ જેતપરના યુવાન ખેડૂત નેહુલ અમૃતિયા પણ ત્યાં હાજર હતા। એમણે પણ આવેદનની અંદર જે મુખ્ય રજૂઆતો છે એની કલેક્ટરની સામે મૌખિક રજૂઆત પણ કરી હતી। આ રજૂઆત થયા બાદ ત્યાં હાજર ખેડૂત આગેવાનોએ શું કહ્યું એ સાંભળીએ। નેહુલ અમૃતિયા સહિતના જે ખેડૂત આગેવાનો ત્યાં પહોંચ્યા હતા એ બધાએ પ્રતિક્રિયાઓ આપી છે, એટલે એમને પણ સાંભળીએ અને ત્યાર પછી આ બધી માંગણીઓને લઈને જ્યારે ખેડૂતોએ આવેદન આપ્યું છે અને જેમણે સરકાર વતી અત્યારે આવેદન સ્વીકાર્યું છે એવા મોરબીના કલેક્ટર આ વિષયને લઈને શું કહી રહ્યા છે એમને પણ ખાસ સાંભળીએ। આવેદન પત્ર આપવામાં આવેલું છે, સાથે એની સાથે અમે જે નવું પરિપત્ર છે એમાં જે કંઈ અમારા તરફથી જે ગુજરાતના લોકો તરફથી સજેશન આવ્યા હતા દરેક જિલ્લામાંથી આપણે જેતપર 8 અને 9 તારીખે બોલાવેલા એ તમામ સજેશનોને ધ્યાને લઈને આખું એક લખાણ તૈયાર કરેલું છે માગણી એ પણ સાથે છે। અને એની સાથે ગુજરાતના કાલ રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામના પંચાયત ઉપર લેટર પેડ આ જે નવો પરિપત્ર 4/7/2026 રોજ આવેલો તે અમાન્ય છે એ રીતના 365 લેટર પેડ આવેલા છે રાતે 8 વાગ્યા સુધી। એ પછી પણ અઢળક આવેલા છે એ અમે સાથે અત્યારે જોઈન્ટ નથી કરેલા, પણ ભવિષ્યમાં એ પણ જોઈન્ટ થશે। અને મુખ્ય માગણીમાં અમારે જે ટાવરના જે નવા પરિપત્રમાં બજાર કિંમતના 200% છે, અહીંયા અમારે 400ની માગણી છે। અને કોરિડોર માટે ગામ્ય હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, ત્રણેયમાં જો ત્રણેય લોકો ટેક્સ સમાન ભરતા હોય, GST સમાન ભરતા હોય તો ત્રણેયની બજાર કિંમત તો અલગ અલગ જવાની છે। કારણ કે જ્યાં જેવી માર્કેટ રેટ અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે બજાર વેલ્યુ, તો સ્લેબ એક સરખો રાખવામાં આવે। એટલે અહીંયા ત્રણેય માટે 260%નો સ્લેબ માગણી કરી છે। આ અમારો પહેલો વિકલ્પ હતો ટાવર અને કોરિડોર માટે। બીજા વિકલ્પમાં અમે એવું કીધું છે 2013ના કાયદા મુજબ બજાર કિંમતના 4 ગણા ટાવર અને તાર બંને માટે। એ પણ જો માન્ય ન હોય તો ત્રીજો ઓપ્શન એવો છે 2006 જે લાયસન્સી રૂલ છે એ મુજબ અમને ભાડું ચૂકવવામાં આવે। ખેડૂતો અને કંપની સાથે બેસીને કલેક્ટર સાહેબ ભાડું નક્કી કરી આપે। આ ત્રણેય ઓપ્શન અમે આપેલા છે, ત્રણેયમાંથી સરકારશ્રી કરે છે, બરોબર। આ ત્રણેય માગણી મૂકેલી છે। તે સિવાયની બીજી અઢળક માગણી છે, તે સિવાયની 24 થી 25 માગણી છે, એ તમને આની નકલ મળી જશે। એમાં અભ્યાસ કરી આજે અમે કલેક્ટર સાહેબને જોયા પરિપત્ર ખેડૂત માટે બનાવવામાં આવ્યું છે તે માન્ય નથી, તે અમે લેખિત આવેદન આપવામાં આવ્યા છીએ। અને આની સાથે અમારા સાથે 365 ગામની ગ્રામ પંચાયતે પણ એના લેટર પેડ ઉપર લખીને આપ્યું છે કે આ અમને પરિપત્ર માન્ય નથી। દરેક 8 વાગ્યા સુધીમાં કાલે 365 લેટર પેડ આવવામાં કલેક્ટ કરવામાં આવ્યા હતા, તે અમે આમાં જોડી દીધા છે। તે પછી પણ અમને અઢળક મળ્યા છે તે અમે આની પાછળ જોડી નથી શક્યા, પણ ભવિષ્યમાં અમે જોડીશું અને રજૂઆત કરીશું। આજે અહીંયા
25 થી 35,000 લોકોની ભીડ જનમેદની ઊભી થઈ હતી. ખેડૂતો આવ્યા હતા ને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અમારી માંગ એ જ છે કે આ જે આવેદન આપ્યું તે ક્યાંક ને ક્યાંક કંપની લક્ષી છે, તે ખેડૂતના હિતમાં નથી. એટલે આમાં એક સાથે 25 રજૂઆત કરેલી છે, તે મુદ્દેસર વાઇટ છે. તે તમને આની સાથે નકલ મળી જશે, તે રજૂઆત કરી દેશું. અમે અહીંયા છે જે આ નવો પરિપત્ર લોલીપોપ સ્વરૂપે અમને સરકારે આપ્યો છે તે આ ગુજરાતના કોઈ પણ ખેડૂતોને માન્ય નથી. એટલે અમે અહીંયા એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અને રહી વાત ખેડૂતોની સંખ્યાની, તો અત્યારે તમે માહોલ જોવો છો કે સંખ્યાની ગણતરી કોઈ પણ કારણે થઈ શકે એમ નથી. બહોળી સંખ્યામાં લેડીઝો, પુરુષો બધા અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને જે અમારી માંગણી છે એ રજૂ કરવા માટે આવ્યા છે. અત્યારે તો અમે અમારી માંગણી રજૂ કરીને આવ્યા છીએ. હવે નેક્સ્ટ ખબર પડે અમે શું. અત્યારે અમારું હંમેશા માંગણી રજૂ કરી એમને શાંતિથી સાંભળ્યું છે. હવે નેક્સ્ટ ખબર પડે કે એ લોકો શું આગળ એમાં માંગ સ્વીકારશે કે પછી આ સમજ આપશે. સરકાર કમિટી રચવા એમને જે 2 ગણી અત્યારે છે 200 ગણું વળતર આપ્યું છે, તો એમાં તો 200 ગણું વળતર એટલું બધું કર્યું છે. જો અમને 400 ગણું પણ વળતર આપે તો પણ અમારે કઈ ખેતર જે જાય છે એનું મૂલ્ય તો કોઈ પણ થતું જ નથી. પણ આ તો આપણે માર્કેટ વેલ્યુ કરતા 400 ગણી આપણે લઈએ છીએ, અમે લઈએ છીએ. બાકી અમારા ખેતરની કઈ કિંમત તોય નથી થવાની, તોય અમને લોસ જ છે સરવાળે. એટલે સરકારે જે અમને આ 400 ગણું નહીં આપ્યું તો પછી આગળનું વિચારો. આગામી કાર્યક્રમમાં ગુજરાતના જિલ્લે તાલુકે જઈને ખેડૂતને જે વિસ્તારમાં વીજપોલ આવે છે તે વિસ્તારમાં ખેડૂતોને જાગૃત કરીને એના વિશેની માહિતી પૂરી પાડવાની છે. અને આગામી રણનીતિ અમારા કમિટી ટૂંક સમયમાં મીડિયાને જણાવવામાં આવશે. તો ખેડૂતો દ્વારા સરકારને 3 વિકલ્પ આપવામાં આવ્યા છે આવેદન સ્વરૂપે. અને મોરબીના કલેક્ટરે જે પ્રકારે કહ્યું કે હાલ એમણે ખેડૂતોની આજે આવેદન સ્વરૂપની જે માંગણીઓ છે, જે રજૂઆતો છે, એમણે સ્વીકારી લીધી છે. આગામી સમયમાં એમની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. હવે શું ચર્ચા વિચારણા કરવામાં આવે છે, શું નિર્ણય લેવામાં આવે છે, એ તો આગામી સમય જ બતાવશે. હાલ ખેડૂતોએ આ જે માંગણીઓ કરી છે એ માંગણીઓને લઈને અને કલેક્ટર દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI નવી ન્યૂઝ. નમસ્કાર.